વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સના રિઝલ્ટ આવ્યા પછી શું તમે પણ ગુણ ચકાસણી અથવા તો ઉત્તરવહી અવલોકન માટેના ફોર્મ ભરેલા છે? તો વિદ્યાર્થી મિત્રો, ઉત્તરવહી અવલોકન માટેની અપડેટ આવી ચૂકી છે. આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ કે કઈ તારીખે કયા સ્થળ પર કયા સમયની અંદર તમારે ત્યાં પહોંચવાનું છે, આ કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવો અને સાથે સાથે કયા ડોક્યુમેન્ટ તમારે સાથે લઈ જવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, તાજેતરની અંદર અત્યારે જે gscb.org ની ઓફિશિયલ વેબસાઇટ ઉપર પરિપત્ર મુકાઈ ચૂક્યો છે અને જ્યાં સ્પષ્ટ ભાષામાં લખ્યું છે કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ફેબ્રુઆરી માર્ચ 2026 ની પરીક્ષાની ઉત્તરવહીમાં રૂબરૂ અવલોકન માટે જે વિદ્યાર્થીઓએ અરજી કરેલી છે એવા વિદ્યાર્થીઓને માટે તારીખ 28 અને 29 ના રોજ ઉત્તરવહી અવલોકનની પ્રક્રિયાનું આયોજન કરવામાં આવેલું છે. હવે આના માટે તમારે શું કરવાનું છે? તો ઉત્તરવહી અવલોકનમાં ઉપસ્થિત રહેવા માટે જે વિદ્યાર્થીઓએ અરજી કરેલી છે એમણે સ્થળ, તારીખ અને સમય જેવી વિગતો દર્શાવતો કોલ લેટર જે છે બોર્ડની વેબસાઇટ gscb.org પરથી તમારે ડાઉનલોડ કરવાનો છે. કઈ રીતે ડાઉનલોડ થશે એ પણ હું બતાવીશ. તો તમારે તમારો સીટ નંબર, અરજી કરતી વખતે તમે જે રજિસ્ટર મોબાઈલ નંબર એન્ટર કરેલો છે મોબાઈલ નંબર અને વિદ્યાર્થી મિત્રો ખાસ 21/5/2026 થી ડાઉનલોડ કરી શકાશે. કોઈ પણ વિદ્યાર્થીએ અવલોકન માટેના કોલ લેટર ટપાલ દ્વારા મોકલવામાં આવતા નથી, જેથી કોલ લેટર ઓનલાઈન માધ્યમથી જ ડાઉનલોડ કરી અવલોકન સ્થળ ઉપર તમારે સમયસર હાજર રહેવાનું છે. જે તારીખ, જે સ્થળ, જે સમય લખેલો છે એ જ સમય પર તમારે ત્યાં પહોંચી જવાનો છે. લખ્યું છે કે ઉત્તરવહી અવલોકન માટે વિદ્યાર્થીએ બોર્ડની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરેલો કોલ લેટર, પ્રવેશ પત્ર એટલે કે હોલ ટિકિટ, ગુણપત્રક અથવા તો કે પ્રમાણપત્રની ઝેરોક્સ અને અવલોકન માટે તમે જે ફી ભરી છે એની રિસિપ્ટ, આટલી વસ્તુ તમારે સાથે લઈને જવાની છે. હવે આ કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવો એ પણ હું તમને બતાવી દઉં. તો તમારે શું કરવાનું છે? બોર્ડની વેબસાઇટ પર જવાનું છે, બરાબર. gscb.org તમે લખશો એટલે આ રીતની બોર્ડની વેબસાઇટ ઓપન થશે. અહીં લખ્યું છે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. હવે અહીંયા લખ્યું છે જો કે ક્લિક હિયર ફોર HSC સાયન્સ ફેબ્રુઆરી માર્ચ 2026 અવલોકન પ્રોગ્રામ કોલ લેટર, બરાબર છે. તો આના માટે તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? તો આના ઉપર ક્લિક કરશો એટલે તમારો સીટ નંબર અને મોબાઈલ નંબર માંગશે. સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે કોલ લેટર ડાઉનલોડ થઈ જશે. આ કોલ લેટર કેવો આવશે એની પણ હું ચર્ચા કરી દઉં. તો તમે આ ડાઉનલોડ કરશો એટલે આ ટાઈપનો કોલ લેટર આવશે, બરાબર છે, જેમાં તમારું નામ ને બધી વસ્તુ લખી હશે, બરાબર છે. જે કાંઈ પણ સૂચનાઓ છે એ પણ બધી અહીંયા લખી હશે, બરાબર છે. આ બધી જ સૂચનાઓ એકવાર તમારે વાંચી લેવાની છે અને અહીંયા લખ્યું હશે, બરાબર. હવે તમારે 28 તારીખે જવાનું છે કે 29 તારીખે જવાનું છે? તો કઈ તારીખે તમારે જવાનું છે તારીખ અહીંયા લખેલી હશે. મેં જે વિદ્યાર્થીનો કોલ લેટર ડાઉનલોડ કરેલો છે એમની તારીખ છે 29, સમય છે 2:20 વાગ્યાનો. તો તમે જે કોલ લેટર ડાઉનલોડ કરો છો એમાં જે તારીખ અને જે સમય લખ્યો છે એ જ તારીખ પર તમારે જવાનું છે અને સ્થળ પણ લખ્યું હશે. એક્ઝામ્પલ તરીકે આ વિદ્યાર્થીનું સ્થળ છે આર્યભટ્ટ માધ્યમિક શાળા, પંચદેવ મંદિર પાસે, રંગમંચની સામે, સેક્ટર 22, ગાંધીનગર. તો તમારે જે સ્થળ હશે એ સ્થળ અહીંયા લખ્યું હશે, એ સ્થળ અને સમય પર તમારે ત્યાં વિદ્યાર્થી મિત્રો પહોંચી જવાનું છે. વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. ઘણા બધા વિદ્યાર્થીઓ ઉત્તરવહી અવલોકન કરતા હોય છે. આમાંથી રેર કેસમાં કદાચ કોઈના માર્ક્સ વધતા હોય તો વધતા હોય છે, બાકી કોઈ પ્રોપર રિસ્પોન્સ મળતો નથી, માર્ક્સ વધતા નથી. એટલે તમે જો 29 તારીખ સુધીનો સમય તમે વેડફી નાખશો તો આવતી 11 તારીખથી તમારી ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ કહીએ, રિપીટર એક્ઝામ કહીએ કે ગુજરાતીમાં પૂરક પરીક્ષા કહીએ એ શરૂ થઈ જાય છે, બરાબર. હવે આપણે ગાંધીનગર જઈએ ને પછી આપણને એવું લાગે કે ભાઈ અથવા તો આપણને ત્યાંથી કોઈ પ્રોપર રિસ્પોન્સ ન મળે અથવા તો આપણા માર્ક્સ ન વધે અને પછી એવું વિચારે કે હવે 10 દિવસ બાકી છે, તૈયારી કરી લઈએ તો થોડુંક અઘરું પડશે, બરાબર. તો અત્યારથી જ તૈયારી શરૂ રાખજો, બરાબર છે. માર્ક્સ વધી જાય તો સારી વાત છે, પણ ના વધે તો અત્યારથી તૈયારી કરેલી હશે તો તમારું વર્ષ બગડતું બચશે, સારા માર્ક્સ આવશે, સારી કોલેજમાં એડમિશન મળશે. જો વિદ્યાર્થીઓ તમે પણ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપવાના છો અથવા તો કે રિપીટર એક્ઝામ આપવાના છો અથવા તો ગુજરાતીમાં કે તમે પૂરક પરીક્ષા આપવાના છો જે આવતી 11 તારીખથી શરૂ થાય છે,
તો આના માટે કેમેસ્ટ્રી બાય નિમેશની પૂરી ટીમ તમારા માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમમાં, ગુજરાતી અને ઇંગ્લિશ બંને મીડિયમમાં દર વર્ષે આપણી આ બેચ આપણે ચલાવીએ છીએ અને એમાં આપણે 100% રિઝલ્ટ આપતા હોઈએ છીએ. જો તમે પણ આ કોર્સની અંદર જોડાવા માંગો છો, ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામની તૈયારી કરવા માંગો છો, તો તમે એડમિશન લેવા માટે કોન્ટેક્ટ કરી શકો છો. તમને આપેલા કોન્ટેક્ટ નંબર 8866605548 ઉપર ઓલ ઓવર ગુજરાતમાં તમે કોઈ પણ જગ્યાએથી હોય તમે અમારી ટીમ પાસે ભણી અને એક બેસ્ટ પરિણામ મેળવી શકો છો.